અને હવે વાત કરીશું ખેડાની તો ખેડા જિલ્લાના બહેમનગર તાલુકાના સલસાણી ગામમાં શરદ પૂર્ણિમાની રાત્રે આયોજિત ગરબા મહોત્સવ વચ્ચે એક ભયાનક ઘટના બની હતી। ગામમાં બસાડી માતાજીના મંદિરે યોજાયેલા મહોત્સવમાં અંદાજે 25,000 લોકો ઉપસ્થિત હતા। ત્યારે બોગજીપુરાના રહેવાસી ભરતભાઈ પરમારના પુત્ર સંદીપ ઉર્ફે સચિન ગરબા રમવા ગયો હતો। ગરબા દરમિયાન અજાણ્યા યુવક સાથે નાના ઝઘડાને પગલે મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો અને શોરગુલ વચ્ચે અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે સચિન પર ગંભીર રીતે હુમલો કરી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયો। હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા। ઘટનાના સમયે પોલીસ હાજર હોવા છતાં અચાનક બનેલી આ ઘટનાને રોકી શકાઈ નહોતી। ગામ લોકોને પોલીસના પ્રયાસ છતાં પણ સારવાર માટે લઈ જતા પહેલા જ સચિનનો કરુણ અંત આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ શરૂ કરવામાં આવી છે। શું છે વિગત? ગઈ રાત્રિ એટલે કે તારીખ 7/8ની રાત્રિ દરમિયાન રાત્રે 1:30 થી 2 દરમિયાન અમદાવાદ પોલીસ સ્ટેશનનું સણસોલી ગામ છે, ત્યાં આગળ એક ઈસમ સંદીપભાઈ ઉર્ફે સચિન નું કોઈકે ખૂન કરેલ છે। એને છાતીના ભાગ ઉપર 2 ઘા થયેલ છે। એ ગામમાં ગરબાનો કાર્યક્રમ હતો માતાજીની મંદિર પાસે, ત્યાં આગળ બધા ભેગા થયેલા નથી। થોડેક દૂર પાછલા ભાગમાં મંદિરના પાછળના ભાગમાં આ બનાવ ઘટના બનેલ છે। એના પિતાએ ભરતભાઈ ફતાભાઈ પરમાર નાઓએ આ બાબતે ફરિયાદ અમદાવાદ પોલીસમાં આપેલ છે, જેની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। એની તપાસ અમદાવાદ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી કરી રહ્યા છે। આ કામે તપાસના કામે એલસીબી, એસઓજી, લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે। એફએસએલ, ડોગ સ્ક્વોડ, ટેકનિકલ સોર્સ વગેરેનો ઉપયોગ કરવામાં છે અને હ્યુમન રિસોર્સિસ એટલે કે જે અમારા બાતમીદારો છે એ દ્વારા આરોપીને શોધવા માટેનો પ્રયત્નો ચાલુ છે। પ્રથમ દ્રષ્ટિએ જે મર્ડર થયું છે એ બાબતે શું? પ્રથમ દ્રષ્ટિ મર્ડર થયું છે એની તપાસ કરી રહ્યા છે। કારણ શું છે હજુ કંઈ જાણવા મળ્યું નથી અને શું કારણ છે અને કોણે કર્યું છે એ પણ જાણવા નથી। તપાસ ચાલુ છે।